Okay, so in this video we are going to solve one practical sum related to P&L APRO and capital accounts. Okay, so here there is a question on your screen, student. I request all of you to pause the video and just write down this question in your notebook, clear, so that you can understand the answer. Okay, so please write down all the details of this question. Student, in this question, a trial balance is given. ટ્રાયલ બેલેન્સ સ્ટુડન્ટ બહુ લિમિટેડ એન્ટ્રીવાળું છે, કારણ કે આપણે જે શીખવાનું છે એટલી જ એન્ટ્રી લખી છે, વધારાની એન્ટ્રી નથી લખી. નીચે એડજસ્ટમેન્ટ્સ છે જે એકચ્યુઅલી ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન્સ છે બિઝનેસ અને પાર્ટનરોની વચ્ચેના. ચલો, તો આ બધું લખી લો તમે, એટલે આપણે સમ સ્ટાર્ટ કરી શકીએ. ઓકે, ચાલો, હવે આ ટ્રાયલ બેલેન્સની અંદર સ્ટુડન્ટ પાર્ટનર્સની કેપિટલ આપી છે, ડ્રોઈંગ્સ આપેલા છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તૈયાર આપી દીધું છે સ્ટુડન્ટ તમને, એટલે કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તમારે બનાવવાની જરૂર નથી. એનો આન્સર નેટ પ્રોફિટ જ ડાયરેક્ટ આપી દીધો છે. ઓકે, આપણે ખાલી બે જ અકાઉન્ટ બનાવવાના છે આ ક્વેશ્ચનમાં, એક પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. એક્ઝામમાં સ્ટુડન્ટ આપણે 5 અકાઉન્ટ બનાવવા પડશે, પણ અહીંયા આપણે ખાલી બે અકાઉન્ટ પહેલાં શીખવા છે, એટલે એનો જ ડેટા મેં આપ્યો છે તમને, જેથી એમાં તમારી માસ્ટરી એકવાર આવી જાય આ બે અકાઉન્ટ બનાવવામાં, પછી આપણે 5 અકાઉન્ટ એકસાથે બનાવતા શીખશું. ઓકે, ચાલો, લેટ સ્ટાર્ટ સ્ટુડન્ટ. ચાલો, તો બે અકાઉન્ટ બનાવી નાખો ફટાફટ તમારી બુકમાં. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવી નાખો, અને એક પેજ ઉપર, અને બીજા પેજ ઉપર સ્ટુડન્ટ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ બનાવી નાખો. જો બંને મેં બનાવ્યા છે સ્ટુડન્ટ. કેપિટલ અકાઉન્ટમાં બે કોલમ રાખજો, એક મિસ્ટર એક્સની અને બીજી મિસ્ટર વાયની. ચાલો, તો હવે 1 by 1 આપણે એન્ટ્રી કરતા જઈએ સ્ટુડન્ટ. સૌથી પહેલાં તો ટ્રાયલ બેલેન્સમાં જે છે એનું પોસ્ટિંગ કરી નાખીએ આપણે. ટ્રાયલ બેલેન્સમાં છે કેપિટલ અને ડ્રોઈંગ્સ. ચાલો, તો પહેલાં કેપિટલ લખી નાખીએ આપણે. મિસ્ટર એક્સ અને વાયની કેપિટલ છે સ્ટુડન્ટ 1 લાખ અને 2 lakhs. ચાલો, તો કેપિટલ હંમેશા કેપિટલ અકાઉન્ટમાં રેકોર્ડ થાય. તો કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 1 lakh and 2 lakhs. ઓકે, ચાલો, ડ્રોઈંગ્સ બી આપેલા છે સ્ટુડન્ટ. તો ડ્રોઈંગ્સ કેપિટલ અકાઉન્ટની ડેબિટ સાઇડ આવશે. ટુ ડ્રોઈંગ્સ 10,000 and 20,000. ઓકે, ચાલો, કેપિટલ આવી ગયું, ડ્રોઈંગ્સ આવી ગયું. હવે ટ્રાયલ બેલેન્સમાં હજી એક વસ્તુ બાકી રહી ગઈ સ્ટુડન્ટ, નેટ પ્રોફિટ બી આપેલો છે. ચલો, તો નેટ પ્રોફિટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનો આન્સર એ P&L એપ્રોમાં આપણે લખવો પડે, ક્રેડિટ સાઇડ લખવો પડે. ચલો, તો P&L એપ્રોના અકાઉન્ટ ઉપર આવી જાઓ અને ક્રેડિટ સાઇડ લખી નાખો બાય નેટ પ્રોફિટ 5 lakhs. ઓકે, ચાલો, ટ્રાયલ બેલેન્સમાં જે ત્રણ વસ્તુ આપેલી હતી સ્ટુડન્ટ, ત્રણે ત્રણ રેકોર્ડ થઈ ગઈ, કેપિટલ, ડ્રોઈંગ્સ અને નેટ પ્રોફિટ. ચાલો, હવે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરશું સ્ટુડન્ટ. આપણે બધા એડજસ્ટમેન્ટ વાંચીએ. સૌથી પહેલો એડજસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનો. ચાલો, તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ સ્ટુડન્ટ કોને આપે? યસ, ફર્મ આપે. કોને આપે? પાર્ટનરને. એટલે ફર્મ માટે એક્સપેન્સ છે સ્ટુડન્ટ અને પાર્ટનર માટે ઇન્કમ છે, એટલે P&L એપ્રોમાં આપણે એને ડેબિટ સાઇડ રેકોર્ડ કરશું. ઓકે, તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અહીંયા લખી નાખશું સ્ટુડન્ટ. ચલો, અહીંયા બે પાર્ટનર છે મિસ્ટર એક્સ અને વાય. બંનેની કેપિટલના 10% કાઢો એટલે 10,000 ને 20,000 મળે, અને એ બંનેનો ટોટલ 30,000 સ્ટુડન્ટ આઉટર કોલમમાં લખશું આપણે. ચલો, આ એક એડજસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ. હવે તમને ખબર છે કે એવરી એડજસ્ટમેન્ટ હેઝ 2 ઇફેક્ટ. દરેક એડજસ્ટમેન્ટની 2 ઇફેક્ટ હોય. એક ઇફેક્ટ આવી ગઈ P&L એપ્રોમાં ડેબિટમાં. ચાલો, હવે બીજી ઇફેક્ટ આપણે આપશું કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. ચલો, તો આ કેપિટલ અકાઉન્ટ છે તમારા સ્ક્રીન ઉપર. એમાં ક્રેડિટમાં આપણે એન્ટ્રી કરશું સ્ટુડન્ટ બાય ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10,000 ફોર મિસ્ટર એક્સ એન્ડ 20,000 ફોર મિસ્ટર વાય. ઓકે, ચાલો, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પછી આવે છે સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. ચલો, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ જે છે એ પાર્ટનર પાસેથી
લેવાનું હોય છે ફર્મને. ઓકે, એટલે એ ફર્મ માટે ઇન્કમ છે, બિઝનેસ માટે ઇન્કમ છે, જ્યારે પાર્ટનર માટે એક્સપેન્સ છે. એટલે બિઝનેસ એને P&L એપ્રોમાં લખશે. ચલો, તો P&L એપ્રો અકાઉન્ટની ક્રેડિટ સાઇડમાં આપણે એક ઇફેક્ટ આપશું એની. યસ, આવી રીતે બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. એમાં મિસ્ટર એક્સ અને વાય બંનેના ડ્રોઈંગ્સ જે છે એના 5% કાઢવાના છે સ્ટુડન્ટ. તો એ આવે છે 500 and 1000 અને ટોટલ છે 1500. અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગની બીજી ઇફેક્ટ છે કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ડ્રોઈંગની નીચે. યસ, ટુ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 500 and 1000. ઓકે, દરેક એન્ટ્રી સ્ટુડન્ટ એની ફિક્સ જગ્યાએ જ રેકોર્ડ કરવાની હોય છે. ચાલો, હવે એડજસ્ટમેન્ટ નંબર 1 પૂરો થયો. એડજસ્ટમેન્ટ નંબર 2 વાંચીએ સ્ટુડન્ટ. એમાં આપણે એક પાર્ટનરને મંથલી 1000 સેલેરી આપવાની છે મિસ્ટર એક્સને. મિસ્ટર એક્સ મે બી વર્કિંગ પાર્ટનર છે, એટલે એઝ અ વર્કિંગ પાર્ટનર વી આર ગિવિંગ સેલેરી ટુ હિમ. બરાબર, દર મહિને 1000 સ્ટુડન્ટ, આખા વર્ષની સેલેરી આપણે અહીંયા તો લખવાની હોય, કારણ કે ફાઇનલ અકાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર બનતા હોય છે સ્ટુડન્ટ. એટલે આખા વર્ષની એન્ટ્રી આપણે એક સાથે કરવાની છે. ચાલો, તો 1000 ઇન્ટુ 12,000 રૂપીઝ સેલેરી આપણે આપશું મિસ્ટર એક્સને. ઓકે, તો એ ફોર્મ માટે એક્સપેન્સ છે સ્ટુડન્ટ, એટલે ફોર્મ એને રેકોર્ડ કરશે P&L એપ્રોમાં ડેબિટ સાઇડ. યસ, ટુ સેલેરી ઓફ મિસ્ટર એક્સ 12,000. ચલો, એક ઇફેક્ટ આવી ગઈ સ્ટુડન્ટ. એવરી એડજસ્ટમેન્ટ ઇઝ 2 ઇફેક્ટ. હવે આની બીજી ઇફેક્ટ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આવશે સ્ટુડન્ટ. મિસ્ટર એક્સની કોલમમાં જ આવશે બાય સેલેરી ₹12,000. ઓકે, ચલો, વાયમાં કાંઈ નહીં આવે સ્ટુડન્ટ, એટલા માટે કે મિસ્ટર વાયને આપણે સેલેરી નથી આપતા, એટલે એમાં ડેશ કરવાનું રહેશે. ચલો, તો ઓલમોસ્ટ સ્ટુડન્ટ બધી એન્ટ્રી થઈ ગઈ છે, એડજસ્ટમેન્ટ બધા રેકોર્ડ થઈ ગયા છે, એટલે આપણો સમ અહીંયા પૂરો થાય છે. હવે ટોટલ કરી લઈએ સ્ટુડન્ટ. ટોટલમાં સૌથી પહેલાં આપણે શરૂઆત કરશું P&L એપ્રોના ટોટલથી. ચલો, હવે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોનું જુઓ કઈ સાઈડનો ટોટલ વધારે લાગે છે તમને. યસ, ક્રેડિટ. ચાલો, તો ક્રેડિટનો ટોટલ છે 5,01,500. જે વધારે છે એટલે એ બંને બાજુ કોપી કરી નાખશું આપણે. ચાલો, હવે ક્રેડિટમાંથી ડેબિટ માઇનસ કરો એટલે જે ડિફરન્સ આવે સ્ટુડન્ટ એ આપણો આન્સર છે. ડિફરન્સ આવે છે 4,59,000. બસ, તો આને કહેવાય પ્રોફિટ, ડિવિઝિબલ પ્રોફિટ કહેવાય સ્ટુડન્ટ આને. અને એ બંને પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. હવે અહીંયા પ્રોફિટ શેરિંગ રેશિયો મેન્શન નથી કરેલો સ્ટુડન્ટ સમમાં, અને જ્યારે પ્રોફિટ શેરિંગ રેશિયો મેન્શન ન કર્યો હોય ત્યારે એ લોકો ઇક્વલ પાર્ટનર હોય સ્ટુડન્ટ. તો બંને વચ્ચે આપણે આ પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરશું ટુ ડિવિઝિબલ પ્રોફિટ મિસ્ટર એક્સ એન્ડ વાય. ચલો, તો 4,59,000 ડિવાઇડેડ બાય 2 કરો તો આવશે 2,29,500. ઓકે, ડન. ચલો, આ એક ઇફેક્ટ આવી ગઈ. હવે બીજી ઇફેક્ટ, આ પ્રોફિટ જે છે એ પાર્ટનરને મળશે સ્ટુડન્ટ, એટલે પાર્ટનરના અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ એન્ટ્રી થશે બાય ડિવિઝિબલ પ્રોફિટ 2,29,500 ઇન બોથ ધ પાર્ટનર્સ. ઓકે, ચાલો, તો હવે કેપિટલ અકાઉન્ટનો ટોટલ કરીએ સ્ટુડન્ટ. કેપિટલ અકાઉન્ટમાં સેમ પ્રોસેસ થશે. કઈ સાઈડનો ટોટલ વધારે છે? ક્રેડિટ. યસ, ક્રેડિટ ટોટલ ઇઝ મોર, તો એને આપણે બંને બાજુ લખી નાખશું. અને ક્રેડિટમાંથી ડેબિટ માઇનસ કરો, બસ એ જ આપણો ફાઇનલ આન્સર. અને એ આન્સર આવે છે સ્ટુડન્ટ, મિસ્ટર એક્સનો આન્સર આવે છે 3,41,000 અને મિસ્ટર વાયનો આવે છે 4,28,500. આને ક્લોઝિંગ કેપિટલ કહેવાય સ્ટુડન્ટ. બરાબર, વર્ષ શરૂ થયું ત્યારે મિસ્ટર એક્સની કેપિટલ 1 લાખ હતી, પણ વર્ષ પૂરું થયું ત્યારે થઈ ગઈ 3,41,000. એટલે એની કેપિટલ વધી. એવી રીતે મિસ્ટર વાયની કેપિટલમાં પણ વધારો થયો સ્ટુડન્ટ. 2 lakhs હતી ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર, અને એટ ધ એન્ડ ઓફ ધ યર મિસ્ટર વાયસ કેપિટલ ઇઝ 4,28,500. ઓકે, સો દેટ ઇઝ અ ગુડ સાઇન. ઓકે સ્ટુડન્ટ, તો આ સમ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં હજી એક સમ આપણે ડિસ્કસ કરશું.